નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી। સાયખાની સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીમાં આગનો બનાવ। ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો। સદનસીબે મોટી દુર્ઘટના ટળી। વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આગની જાણ થતાં ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો। ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલી છે, જેમાં છાશવારે આગ લાગવાના બનાવો બનતા રહે છે। આજે રવિવારના રોજ પણ સાંજના સમયે વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીના ઉપરના માળે મૂકેલા જનરેટરમાં બ્લાસ્ટના કારણે આગ ભભૂકી ઉઠી હતી। આગના કાળા ભમ્મર ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા। આગ લાગવાની જાણ થતાં જ કામદારોમાં દોડધામ મચી ગઈ હતી। આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ ફાયર ટેન્ડર સાથે સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ કંપનીને મોટું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું। ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ।